મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। HMPV વાયરસનો સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ પ્રથમ કેસ નોંધાયો। પ્રાંતિજ તાલુકાના બાળકના ખાનગી હોસ્પિટલમાં સેમ્પલ લેવાયા હતા। પ્રાઇવેટ હોસ્પિટલનું સેમ્પલ સામે આવ્યું છે, પણ અપડેટ લેવાઈ રહ્યા છે તેવું CDHOએ જણાવ્યું છે। બીજે મેડિકલ અને ગાંધીનગરની સરકારી લેબોરેટરીમાં સેમ્પલ કન્ફર્મ કરવા માટે મોકલી રહ્યા છે તેવું CDHOએ જણાવ્યું। હિંમતનગરની ખાનગી હોસ્પિટલ દ્વારા CDHOને કરાઈ જાણ। હાલ તંત્ર દ્વારા HMPV પોઝિટિવ કેસને લઈને કામગીરી શરૂ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા।